ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં આજે અનેક ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। બીજા તબક્કાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના સસ્પેન્શન વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે। ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારોની સંખ્યા પણ વધી રહી છે। આજરોજ અકોટાની વિવાદિત બેઠક પરથી એનસીપીના ઉમેદવાર નિલેશ પટેલ ઉર્ફે ટીનાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। વિવાદિત બેઠક પરથી ઉમેદવારી નોંધાવનાર નિલેશ પટેલે પોતાનો જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કોંગ્રેસના બળાપા સામે પડકાર ફેંકતા કોંગ્રેસ એનસીપીને વડોદરા જિલ્લાની 13 બેઠક આપે તો તમામ બેઠક પર જીતાડી લાવવાનો હુંકાર વ્યક્ત કર્યો હતો। ખેર એનસીપીમાંથી અકોટા વિધાનસભામાં ઉમેદવારી કરનાર નિલેશ પટેલના દાવામાં કેટલો દમ છે તે તો પરિણામ પછી જ ખબર પડશે, પરંતુ એક વાત તો નક્કી જ છે કે અકોટા બેઠકને લઈ કોંગ્રેસ એનસીપીના ગઠબંધનમાં આગ લાગી છે અને આ આગ કોંગ્રેસને વધુ દજાડે તેમ લાગી રહ્યું છે। ખેર એનસીપીની દાવેદારી વચ્ચે કોંગ્રેસ આવનાર દિવસોમાં કેટલું સ્ટન્ડ લે છે તે જોવાનું જ રહ્યું। જો કે કોંગ્રેસ માટે વડોદરા શહેરની બેઠક માટે કપરા ચઢાણ છે તો જિલ્લામાં પણ મહેનતની જરૂર છે, કારણ કે વાઘોડિયા વિધાનસભામાંથી કોંગ્રેસના જ એક અગ્રણી પ્રવીણ ઠાકોરે આજે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। કોંગ્રેસ ઉમેદવારની જાહેરાત પહેલા જ અપક્ષ ઉમેદવારીથી કોંગ્રેસ બેડામાં હલચલ મચી ગઈ છે। જો કે પ્રવીણ ઠાકોરે લોકસેવા કાજે જ અપક્ષ ઉમેદવારી કરી હોવાનું ઉમેર્યું હતું તો પાવી જેતપુર બેઠકને લઈ ભાજપમાં ડખો ઘેર બની રહ્યો હોય તેવા અણસાર દેખાય છે। આજે પાવી જેતપુરના અનેક દાવેદારો ઉમેદવારી ફોર્મ લેવા પહોંચ્યા હતા। પાવી જેતપુરમાં જયંતી રાઠવાની દાવેદારી સામે ભાજપનું મોટું જૂથ નારાજ છે અને આ જૂથ પૈકીના અનેક દાવેદારો આજે ઉમેદવારી ફોર્મ લેવા આવ્યા હતા, જેમાં જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ ગીતાબેન રાઠવા, જિલ્લા ભાજપા આગેવાન વાલજીભાઈ બારિયા સહિત અનેક લોકોએ ફોર્મ મેળવી સંભવિત ઉમેદવાર સામે મોરચો માંડ્યો છે। વાત કરીએ વડોદરા શહેરની તો વડોદરામાં નાના પક્ષો મેદાનમાં ઉતરી આવ્યા છે। સમાજવાદી પાર્ટીમાંથી આજે વધુ એક ઉમેદવારે ઉમેદવારી કરી હતી। અકોટા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના આગેવાન નિલેશ ત્રિવેદીએ ઉમેદવારી ફોર્મ ભરી જીત થશે તેવો દાવો વ્યક્ત કર્યો હતો। તો અકોટા બેઠક પરથી એસયુસીઆઈના મહિલા ઉમેદવાર ભારતી પરમારે પણ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। એસયુસીઆઈના સમર્થકો ટેકેદારો સાથે ભારતી પરમારે ઉમેદવારી નોંધાવી ભ્રષ્ટાચારી તાકાતોને રોકવા હાકલ કરી હતી। અલબત્ત વડોદરા જિલ્લામાં ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે। ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત સાથે પ્રચારના પણ શ્રી ગણેશ થયા છે। જો કે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના નામની જાહેરાત બાદ ચૂંટણીનો અસલી મિજાજ જોવા મળે તેમ છે। ચૂંટણી માહોલ વચ્ચે સ્થાયી સમિતિમાંથી નિવૃત્ત સભ્યોને રિપીટ કરવામાં આવી રહ્યા છે। વડોદરા મહાનગર સેવા સદનની આજરોજ સામાન્ય સભા મળી હતી। આચારસંહિતાના કારણે સામાન્ય સભામાં કોઈ કામોની ચર્ચા કરાઈ ન હતી, પરંતુ સ્થાયી સમિતિમાંથી નિવૃત્ત સભ્યોની નિમણૂકની જાહેરાત કરાઈ હતી। આજની સભામાં માત્ર ઔપચારિકતા સાથે નિવૃત્ત તમામ સભ્યોનું પુનઃ સ્થાયી સમિતિમાં રિપીટ કરાયેલા એટલે સ્થાયી ચેરમેન ડોક્ટર વિજય શાહ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ સહિત સભ્યો પુનઃ પસંદગી થતા કેટલાક દાવેદારોમાં અંદરખાને અસંતોષ જોવા મળ્યો હતો। નંદેસરીની વધુ એક કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે આગથી દોડધામ મચી ગઈ હતી। નંદેસરી જીઆઈડીસીમાં છાસવારે બનતી આગની ઘટના વચ્ચે આજે જીએસપી ક્રોપ સાયન્સ કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે સલ્ફ્યુરિક એસિડ ટેન્કમાં પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી। ટેન્કમાંથી નીકળેલ સલ્ફ્યુરિક એસિડ માર્ગો પર ફરી વળ્યો હતો, જેને પગલે ગભરાટ ફેલાયો હતો। આગની જાણ થતાં દોડી આવેલ ફાયર લશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી પરિસ્થિતિને થાળે પાડી હતી। કમાટીબાગ લેઝર ફાઉન્ટેન મુદ્દે લોકશક્તિના વિજયને આજે ભારે ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો। કમાટીબાગમાં લેઝર ફાઉન્ટેન મૂકવાની શરૂઆત સાથે વિરોધ વંટોળ ફૂંકાયો હતો। કમાટીબાગના સહેલાણીઓ સાથે સિનિયર સિટીઝનો સેવ કમાટીબાગના આંદોલનમાં જોડાયા હતા। વડોદરામાં જનશક્તિ સામે આખરે તંત્રએ નમતું ઝોકવું પડ્યું હતું અને લેઝર ફાઉન્ટેનની કામગીરી રોકી દેવાઈ હતી। આમ લોકશક્તિનો વિજય થતા આજરોજ
સિનિયર સિટીઝનો સાથે સહેલાણીઓએ ભવ્ય આતિશબાજી કરી વિજય ઉત્સવ મનાવ્યો હતો. સેવ કમાટીબાગ માટે જનશક્તિનો જુવાળ તંત્ર માટે લપડાકરૂપ છે. આવતીકાલે શહેરના માર્ગો પર નીકળનાર ભગવાન નરસિંહજીના વરઘોડાની તમામ તૈયારીઓ સાથે પોલીસ સુસજ્જ બની ગઈ છે. આવતીકાલે વડોદરાના રાજમાર્ગો પર ભગવાન નરસિંહજીનો ઐતિહાસિક વરઘોડો નીકળનાર છે. શહેરની સાંજસમા ઐતિહાસિક વરઘોડાની લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ તંત્ર પણ સાબદું થઈ ગયું છે. આજરોજ સુરક્ષા બંદોબસ્ત નિરીક્ષણ સાથે શહેર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સુરક્ષા બંદોબસ્તનું રિહર્સલ કર્યું હતું. આવતીકાલે ભગવાન નરસિંહજી પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે ભક્તોને મળવા નગર યાત્રાએ નીકળનાર છે, જે માટે વડોદરાના નગરજનોમાં ભારે ઉત્સાહ છે. તો ગત રાતે સિદ્ધનાથ વિઠ્ઠલનાથજીના મંદિરેથી ભગવાનનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. છેલ્લા 173 વર્ષની પરંપરા મુજબ સિદ્ધનાથ વિઠ્ઠલ મંદિરે કારતક સુદ એકમથી પૂનમ સુધી ધાર્મિક મહોત્સવ ઉજવાય છે, જેના ભાગરૂપે ગત રાત્રે વિઠ્ઠલ મંદિરથી ભગવાનનો દબદબાભેર વરઘોડો નીકળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકો જોડાયા હતા. ગોત્રી તળાવ ખાતે એક સાથ 10 જેટલા કાચબાના મોત થતા ચકચાર મચી ગઈ હતી. ગોત્રી રામસાગર તળાવમાં આજે એકાએક 10 થી વધુ કાચબા મરી ગયા હોવાની ખબર વન વિભાગને થતા ફોરેસ્ટ ઓફિસર વિરેન્દ્રસિંહ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને મૃત કાચબાઓને બહાર કાઢ્યા હતા. ગોત્રી તળાવમાં માછલીઓ બાદ કાચબા મરવાની ઘટનાએ ચકચાર જગાવી છે. તળાવની ગંદકીના કારણે જળચર પ્રાણી મરતા હોવાની લાગણી ઉઠી રહી છે. તાલીમ પામેલા ડ્રોન ઇન્સ્પેક્ટરોનો આજે ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો. આજરોજ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 9માં આજે તાલીમ પામેલ ઇન્સ્પેક્ટરોનો વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં ગુજરાત રાજ્યના એડિશનલ ડીજીપી તાલીમ FM ગાર્ડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં પરેડ ફાયરિંગ સાથે તાલીમ પામેલ ઇન્સ્પેક્ટરોએ પોતાના કૌશલ્યનું નિરૂપણ કર્યું હતું. ડીજીપી FM ગાર્ડે તાલીમ આપી ડ્રોન ઇન્સ્પેક્ટરોને અભિનંદન પાઠવી ભવિષ્યમાં સારી કામગીરી કરવા આહવાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે SRP જૂથ 9ના સેનાપતિ RC રેવરના માર્ગદર્શન હેઠળ આ ડ્રોન ઇન્સ્પેક્ટરોએ તાલીમ મેળવી છે, જે ખૂબ જ પ્રશંસાને પાત્ર રહી હતી.